આજે સાંજે 7:15 આશરે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એવું મેસેજ મળેલો કે કલેક્ટર કચેરી ખાતે બોમ્બ મૂકવામાં આવેલું છે. આ મેસેજ મળતા જ અમે તરત અમારી જુદા જુદા ટીમ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી બધા લોકલ પોલીસ બધા જુદા જુદા ટીમ બનાવીને અહીંયા પહોંચી ગયા અને આખા પ્રીમાઇસીસનું ચેકિંગ કરવામાં આવેલું છે અને અત્યાર સુધી કંઈ પણ એવી વાંધાજનક વસ્તુ મળી નથી અને અમે લોકોએ આમાં ડિટેલમાં અહીંયા ચેકિંગ કરી છે. જી, કેવી રીતનો મેસેજ પ્રાપ્ત થયો હતો? કલેક્ટર ઓફિસ ખાતે મેલ ગઈકાલે એમને મળ્યું હતું, જેની જાણ અમે લોકોને કરવામાં આવેલી હતી અને આમાં અમે લોકોએ કાયદેસરની ગુનો નોંધીને નવરાશપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને કોણે અને કઈ હેતુથી આ મેલ મોકલવામાં આવ્યું છે આની પણ તપાસ કરવામાં આવશે. કાલે પણ એક જીઆઈપીસીએલમાં પણ એવી મેલ પ્રાપ્ત થયો હતો. આજે કલેક્ટર કચેરી ખાતે શું કહેશો? હા, ગઈકાલે જે મેલ મળેલું હતું એના કન્ટેન્ટ પણ સિમિલર છે. તો જવાનગરમાં ગઈકાલે પણ ગુનો નોંધવામાં આવેલું હતું. આજે પણ અમે લોકો કોટા પોલીસ સ્ટેશન ખાતે ઓફેન્સ રજીસ્ટર કરનાર છે અને આમાં કોણ અને કઈ હેતુથી આ મેલ મોકલવામાં આવેલું હતું આની પણ તપાસ અમે લોકો ડિટેલમાં કરવાના છે.